ઓમ અજરામર ગુરુવે નમઃ. લીમડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ ભાવચંદજી મુનિ મહારાજ સાહેબને આજ્ઞાનું વર્તી પરમ પૂજ્ય પ્રાર્થનાબાઈ મહાસતીજી, પરમ પૂજ્ય ધારણાબાઈ મહાસતીજીની પ્રેરણાથી ચાલતું શ્રી પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરડાની અંદર જે ગરડા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે તેમનું આજનું મહાવીર જયંતિના મહાવીર કલ્યાણકના પર્વ નિમિત્તે જે જાહેરની અંદર બુંદીના લાડુ જે બનાવી અને સ્વયંસેવકોએ પોતે હાથે વાળી અને જે સેવા કાર્ય કર્યું છે અને આજના પર્વ નિમિત્તે જાહેરની અંદર ગરડામાં આવેલા તે માણેક ચોકની અંદર સ્થાનકવાસી ઉપાશ્રયની બહાર શ્રી પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટનું બોર્ડ લગાવી અને સ્વયંસેવકો દ્વારા જે વાટે માર્ગોને જય મહાવીરના નાદ સાથે એક એક લાડુને બુંદીના લાડુનું પ્રભાવના કરેલી અને હર્ષોલ્લાસ સાથે બાળકોએ આનંદ માણેલો. તેમજ જે બુંદીના લાડુ તે બનાવ્યા તેમાં તેનું વજન હતું 93 કિલો 900 ગ્રામ, એનું બારદાનનું વજન 27 કિલો 900 ગ્રામ અને કુલ નેટ વજન 66 કિલો. અંદાજિત લાડુ 1200 નંગ જે ઉતરેલા તેનું પ્લાસ્ટિકની કોથળીનું પેકિંગ કરી અને વિતરણ કરેલું, જેથી બુંદીના લાડુનો જે ભૂકો છે જે નીચે ન વેરાય અને નીચે કીડી યાદી વગેરેની કોઈ જીવ હિંસા ન થાય તે ધ્યાનમાં રાખી અને લાડુનું વિતરણ કરેલું. અને આજના જે બુંદીના લાડુના અનુમોદના એમની દાતાના જે નામો છે તે નામોના ધ્યાનના જન્મદિવસ નિમિત્તે હસ્તે ભરતભાઈ શેઠ કાંદીવલી, બીજા દાતા ધિયાના જન્મદિવસ નિમિત્તે હસ્તે કેયુરભાઈ પ્રતિકભાઈ, ત્રીજા દાતા સુશીલાબેન બાબુલાલ સખીદા મૂળજીનગર, ચોથા દાતા કલાબેન મૂળજીનગર, પાંચમા દાતા ગુરુભક્ત મૂળજીનગર, છઠ્ઠા દાતા અશોકભાઈની પુણ્યતિથિ નિમિત્તે બાલાસિનોર તરફથી, સાતમા દાતા લીલાબેન શાંતિલાલ કામદાર જે ગરડાના વતની ગરડા સ્વામિનાના વતની તેમના પાંચેય પુત્રોના દાતાઓ તરફથી બુંદીના લાડુની જે અનુમોદના થઈ અને તે ગરડાની અંદર પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સ્વયંસેવકો જે આજે હાજરી આપેલ તેમાં સુરેશભાઈ સોમાણી, પ્રવીણભાઈ મેર, કીર્તિભાઈ સોમાણી, મુકેશભાઈ સોની ને નીતિનભાઈ મખિયાવિયા, જીતુભાઈ ભાયાણી, હસુભાઈ ડવ આદિ ટીમો દ્વારા જાહેરની અંદર જે સેવા કાર્ય કર્યું તેમને પણ ધન્યવાદ છે. તેમજ જે દાતાઓએ અમને જે મહાવીર જયંતિના પર્વ નિમિત્તે જે લાડુ વિતરણનું જે અમને પુણ્યનું ભાતું બાંધ્યું તે દાતાઓનો પણ અમે ટીમ દ્વારા તે એમનો આભાર માનીએ છીએ, ધન્યવાદ માનીએ છીએ. જય જિનેન્દ્ર. અડધો